સુરતના ઉત્તરાયણમાં પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલતો હતો। 2 દિવસ પહેલા પતિએ પત્નીને જાહેરમાં તમાચા ઝીકી દીધા હતા। આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે તમાચા મારનાર પતિની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી હતી। સુરતમાં પ્રગતિ આઈટી પાર્ક પાસે પતિ પત્નીનો જાહેરમાં ઝઘડો થયો હતો। પતિએ પત્નીને 4 થી 5 તમાચા મારી દીધા હતા। આ સમગ્ર મામલે પ્રવીણ ગોળકિયા સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે। ફરિયાદી મહિલાના લગ્ન 2010માં પ્રવીણ ગોળકિયા સાથે થયા હતા। લગ્ન જીવનમાં પતિ પત્નીને 12 અને 16 વર્ષની 2 દીકરીઓ છે। 2019થી મહિલા પોતાના પતિ સાથે અણબનાવ થતા પોતાની મોટી દીકરીને લઈ અલગ રહેતી હતી। આ બાબતે પતિ પત્નીનો કેસ પણ ચાલી રહ્યો હતો। 11 જુલાઈના રોજ મહિલા પોતાની દીકરીને સ્કૂલે મૂકી ઘરે આવતી હતી। આ સમયે પ્રવીણ ગોળકિયા પોતાની કાર લઈને મહિલા પાસે ઊભા રહી ગયા હતા અને અચાનક જ તેમને તું મારા રસ્તા પર આડી કેમ આવે છે તેમ કહી માર માર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફરિયાદી છે હિરલબેન ગોલકિયા કરીને, એમને ફરિયાદ જે નોંધાવી છે અને એ જે ફરિયાદ નોંધાવી છે એમના પતિની સામે, જેમનું નામ છે પ્રવીણભાઈ ગોલકિયા। જ્યારે હિરલબેન છે પોતાની એક્ટિવા મોપેડ લઈને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના વીઆઈપી સર્કલ વિસ્તારથી પસાર થઈ રહ્યા હોય છે, એ સમયે એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ 4 વ્હીલર લઈને ત્યાંથી પસાર થતા હોય છે। એટલે બંને જે છે પતિ પત્ની એ સામ સામે વાહન લઈને પસાર થતા હોય છે અને બંને ત્યાં આ વિસ્તારની અંદર મળે છે। તો એમના કોઈ પારિવારિક કારણોસર એમની જે બોલાચાલી થાય છે અને બોલાચાલીના પરિણામે આવેશમાં આવી અને ઉગ્ર થઈ એમના જે પતિ છે પ્રવીણભાઈ ગોલકિયા એ એમના પત્નીને સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને એમને જે છે એમની સાથે મારામારી કરવા લાગે છે। અને આ રીતનો જે ગુનો જે છે એ પ્રવીણભાઈ ગોલકિયા અને અન્ય એક જે બેન છે એમની સામે હિરલબેન ગોલકિયા જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર રજીસ્ટર કરાવેલો છે। એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 296(b), 351(3) અને 54 મુજબનો આ જે ગુનો જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશને રજીસ્ટર કરેલ છે। અને આ કામે જે પ્રવીણભાઈ ગોલકિયા છે એમને ઉત્તરાયણ પોલીસ સ્ટેશને એમને અટક કરેલા છે અને આગળની જે કાયદેસરની જે કાર્યવાહી છે એ કરવા માટેની તજવીજ હાલમાં ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।